વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે એસએલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પાઠ 3 પદાર્થોનું અલગીકરણ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે. શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? 2 ઉદાહરણ આપો. જવાબ: મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા. ઉદાહરણ તરીકે, ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા. આગળ જોઈશું, મિશ્રણમાં રહેલા 2 કે તેથી વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તેને ઉપયોગમાં લેવા. ઉદાહરણ તરીકે, દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા. આગળ, પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા. ઉદાહરણ તરીકે, રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા. મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા. ઉદાહરણ તરીકે, પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું. ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે? જવાબ: ઉપણવું અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલો હોય છે. પવન વડે કે હવા ફૂંકીને અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે. ઉપયોગ: ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે. ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે. આગળ એ પ્રશ્ન નંબર 3 જોઈશું. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? જવાબ: રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. આ શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય. પ્રશ્ન નંબર 4. ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? જવાબ: ચાળવું મિશ્રણના 2 ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. ઉપયોગ: અનાજ દળવાની કંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે. આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચાળણા પર નાખવામાં આવે છે. આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે. આમ ચોખા ઘઉં અલગ થાય છે. બાંધકામના સ્થળે આવા ચાળણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે. પ્રશ્ન નંબર 5. રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? જવાબ: રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે તે તમે જોઈ શકો છો. આ રીતે રેતી અને પાણીના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિ વપરાય છે. આગળ જોઈશું. પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે.
ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય. આગળ પ્રશ્ન નંબર 6, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? જો હા તો કઈ રીતે કરશો? જવાબ: હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળણી વડે ચાળો. આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 7, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? જવાબ: ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ, ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડે રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. આગળ અહીં પ્રયોગ પદ્ધતિ આપેલી છે, આકૃતિ દોરેલી છે, તે તમે જોઈ શકો છો કે પહેલા નંબરમાં નિક્ષેપણ છે, બીજા નંબરમાં નિતારણ છે અને ત્રીજા નંબરની જે આકૃતિ છે તે ગાળણ પ્રક્રિયા દર્શાવે છે. આ રીતે ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવામાં આવે છે. આગળ અહીં પ્રશ્ન નંબર 8 જોઈશું. ખાલી જગ્યા પૂરો. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. જવાબ આપશે સડવો. બીજા નંબરે જોઈશું. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે. જવાબ આપશે ગાળણ ક્રિયા. આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈશું. દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. જવાબ આવશે બાષ્પીભવન. 4, જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. તો જવાબ આવશે નિતારણ. આગળ પ્રશ્ન નંબર 9 જોઈશું. ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. તેમાં પહેલો જ પ્રશ્ન, પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. આ વિધાન ખોટું છે. 2, દળેલો મીઠો અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. આ વિધાન ખોટું છે. 3, ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. આ વિધાન ખોટું છે. આગળ ચોથા નંબરે આપેલું છે, અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવી શક્ય બનશે? જવાબ: આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડને ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી વધુ ખાંડ ઓગળવા પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ. તો જે મિત્રો અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.